સુરતના ગોડાદરામાં ખાડીપુરથી જનજીવન ભારે પ્રભાવિત થયું। ફસાયેલા લોકોનું ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું તો કાંગારુ સર્કલથી ગોડાદરા રોડ સુધી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। તંત્રની રેસ્ક્યુ બોટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે। માધવબાગ સોસાયટી વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। પરમ દિવસથી જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ ધોધમાર વરસાદ બાદ સુરત શહેરની હાલની પરિસ્થિતિ આપણે બતાવું। વહેલી સવારથી વરસાદ બંધ છે તે છતાં અહીં 3 થી 4 ફૂટ પાણી ભરાયેલું છે। આ વિસ્તાર છે ગોડાદરાથી પૂણા પાટિયાને જોડતો લિંક રોડ છે ને હાલ જે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો જે મજદૂર વર્ગ છે તે કઈ રીતે આ બીઆરટીએસ રૂટનો સહારો લઈને પગપાળા જવા મજબૂર બન્યા છે। હાલ તો વાહન વ્યવહાર જે છે તે આ વિસ્તારમાં બંધ કરી દેવામાં આવ્યો છે। એનડીઆરએફની ટીમ જે છે ફાયરની ટીમ જે છે તે અહીં મૂકી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય। પણ અહીં મહત્વની વાત એ છે કે હું આપને એક તસવીરો બતાવું। હાલ આપ જોઈ શકો છો કે એનડીઆરએફની ટીમ છે અને બીજી બાજુ આપ જોઈ શકો છો કે મોટી રેસિડેન્સીઓ છે। આ જે મોટી રેસિડેન્સીઓ છે તે માર્કેટ વર્ગના લોકો જે છે વ્યાપારી લોકો તે લોકો રહેતા હોય છે। ત્યારે તે તમામ લોકો માટે હાલ તમે જે તસવીરો જુઓ છો કે લોકો પોતપોતાના જીવન ગુજારવાની જે પરિસ્થિતિ છે તેના માટે જ્યારે જતા હોય છે ત્યારે આ રીતે પોતાના વાહનો જે સાયકલ પર છે તેના પર લઈને જવા મજબૂર બન્યા છે। બીજી તસવીરો હું આપને બતાવીશ કે અહીં સૌથી મોટી વસ્તુ એ છે કે અહીં જે સ્થાનિક કોર્પોરેટર છે અને તંત્રના જે અધિકારીઓ છે તેઓએ આ લોકો માટે અહીં વાહન વ્યવહારની સુવિધા કરી દેવામાં આવી છે। જે મોટી ગાડીઓ છે તે અહીં અંદરથી જે રોજિંદા જીવન માટે જતા લોકો છે તે લોકોને જતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો એક પરિવાર છે કે કઈ રીતે આ સાયકલમાં સવાર થઈને અંદરથી નીકળવા મજબૂર થયું છે। હાલ તંત્ર દ્વારા અહીં કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી નથી અને તે તમામ લોકોને જે રેસ્ક્યુની કામગીરી છે તે એનડીઆરએફ અને તમામ લોકોને સોંપવામાં આવી છે। બીજી તરફ હું આપને તસવીરો બતાવીશ કે આજે બીઆરટીએસ રૂટમાંથી તમે જોઈ શકો છો કે હાલ એક ટ્રેક્ટર આવી રહ્યું છે મોટી સંખ્યામાં તેમાં લોકો સવાર છે અને કઈ રીતે આ જે ટ્રેક્ટર છે તે ધસમસતા પ્રવાહની વચ્ચે તે લોકોને બીજા વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પહોંચાડી રહ્યું છે। તો હાલ આ તમામ બાબતોની જ્યારે વાત કરવામાં આવે તો તંત્ર જે છે તે આ પ્રકારની કામગીરી કરી રહી છે। એસએમસી નું આ ટ્રેક્ટર છે જે અંદરથી ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે। ત્યારે અહીં જે આપણે દિનેશ રાજપુરોહિત છે જે સ્થાનિક લોકો તેઓ પણ અહીં છે। દિનેશભાઈ કયા પ્રકારની કામગીરી કરવામાં છે? સૌથી પહેલા લોકો જે જેમના ઘરમાં પાણી નથી પણ રોડ ઉપર પાણી છે બહાર નીકળવું છે એમને વેપાર રોજગારે જવું છે એમની માટે અહીંયા અમે ટ્રેક્ટરોની વ્યવસ્થા કરી છે। એમને અહીંથી બહાર લઈ જઈએ છીએ। જે જગ્યાએ બિલકુલ જ વ્યવસ્થા થઈ નથી શકતી એ લોકો બહાર પણ નથી નીકળી શકતા એવી જગ્યાએ અમે દૂધની અને પાણીની પણ વ્યવસ્થા કરી। દિનેશભાઈ સૌથી મોટો આરોપ અહીં લાગ્યો હતો કે તમે અમીરો માટે જે ટ્રેક્ટરની સુવિધા કરવામાં આવી છે પરંતુ જ્યારે મધ્યમ વર્ગના આ રોડનું કમિશનર સાહેબનું જાહેરનામું છે। આ રોડ જ બંધ છે વાહન વ્યવહાર અને ચાલવા માટે બધા માટે બંધ છે તો પણ લોકો આવીને ઊભા છે તો પણ અમે એમને લઈને આવીએ છીએ। પરંતુ જ્યાંથી બહાર નીકળી શકાય એવું છે જ નહીં ત્યાં વૈકલ્પિક રોડ નથી। કાંગારુ લેવલ ઉપરથી પાણી નીકળી રહ્યા છે। જેમ જ ખાડીનું લેવલ એકાદ ફૂટ પણ ઓછું થશે તો અહીંનું જે પાણી છે આ 4-5 કલાકની અંદર નીકળી જશે। હાલ આ વિસ્તારમાં કયા કયા એવા જગ્યાઓ છે જ્યાં પાણી ભરવાની પરિસ્થિતિ હાલ છે? માધવબાગ, ઋષિ વિહાર, વ્રજભૂમિ, સુમન સંગીત, અમારું પર્વત ગામ પાદર અને અમારો આ રોડ કાંગારુ સર્કલ થી કેપિટલ સ્ક્વેર સુધીનો રોડ। આના તમામ જગ્યાઓ પર કોઈને હાલ સુધી કેટલા લોકોને રેસ્ક્યુ કરાયા અહીંથી? ગઈકાલે એક પ્રેગ્નન્ટ લેડી હતી એને રેસ્ક્યુ કરી। એક દિવ્યાંગ ભાઈ હતા એને રેસ્ક્યુ કર્યા। એકને સિઝેરિયન હતું એમને રેસ્ક્યુ કર્યા। કોઈને અને જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે અમીરો માટે અને ગરીબો માટે અલગ સુવિધા કરો ત્યારે તેઓએ આ સવાલનો જવાબ આપતા અટકાયા હતા અને તેમને કહ્યું કે ના તમામ લોકો માટે સુવિધા હતા। પણ અત્યારે હાલ જે આપણે તસવીરો જોઈ કેટલાક લોકો જે છે તે જે અહીં મજદૂર વર્ગના લોકો છે તેની પાસે સાયકલ દ્વારા તેઓ પોતાના વાહન જે છે તે બહાર લઈને આવે છે અને ત્યારબાદ અહીંથી પોતાના કામ ધંધાર્થે નીકળી રહ્યા છે। હાલ તંત્ર જે છે તેના પણ કેટલાક વાહનો મુકાય છે પૂરતી સુવિધા હાલ અહીં કરવામાં આવી નથી। સુરતથી કેમેરામેન જયસ્મિશ્રી સાથે હું અમિત ઠાકોર, TV13।